નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વધુ એક નવી ભરતીને લઈને માહિતી આપવાના છીએ અને જણાવવાના છીએ કે આ ભરતી છે એ કયા વિભાગમાં આવી છે અને તેની લાયકાત શું રહેવાની છે, તેની એજ લિમિટ શું રહેવાની છે અને તેમાં કેટલી પરીક્ષા ફી રહેશે અને તેની ઇમ્પોર્ટન્ટ તારીખો શું રહેવાની છે, તેની સંપૂર્ણ માહિતી અહીંયા આપીશું અને પરીક્ષા પદ્ધતિ પણ શું રહેવાની છે તેની ચર્ચા અહીંયા આપણે કરવાના છીએ। તો મિત્રો, વિડીયોના અંત સુધી બનાવી રહેજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી જાય અને તમે આ પરીક્ષા પાસ કરીને તમારી સરકારી નોકરી તમે મેળવી લો। તો મિત્રો, સૌપ્રથમ તો હું તમને જણાવી દઉં, આ ભરતી છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવી છે। કયા વિભાગમાં ભરતી બહાર પાડવામાં આવી છે? તો વર્ગ 3માં ગ્રુપ એ તથા ગ્રુપ બીમાં આ ભરતી બહાર પાડવામાં આવી છે। ગ્રુપ એમાં અને ગ્રુપ બીમાં અમુક અલગ અલગ ખાતાના વિભાગો આપવામાં આવે છે। ગ્રુપ એમાં અમુક ખાતા છે અને ગ્રુપ બીમાં અમુક વિભાગ બહાર પાડવામાં આવે છે, એટલે કે ગોઠવણી કરવામાં આવી છે કે ગ્રુપ બીમાં આ બધા વિભાગ અને ગ્રુપ બીમાં આ બધા વિભાગ। એ વિભાગ કયા કયા છે તે હું તમને આગળ જણાવીશ। અને આ જે પરીક્ષા છે તેમાં તમારે ભાગ લેવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી કઈ વેબસાઇટ પર કરવાની છે તે આગળ આપણે જાણીશું અને તે અરજી કરવા માટેની મહત્વની તારીખ કઈ રહેશે તે પણ આપણે આગળ જાણવાના છીએ। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે જણાવી દઈએ કે ગ્રુપ એમાં કયા કયા વિભાગ આવશે અને ગ્રુપ બીમાં કયા કયા વિભાગ આવશે। તો ગ્રુપ એમાં સૌપ્રથમ તો હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર કચેરીના ક્લાર્ક, કાર્યાલય અધિક્ષક, કચેરી અધિક્ષક, સબ રજિસ્ટર ગ્રેડ 1, સબ રજિસ્ટર ગ્રેડ 2, સ્ટેમ્પ નિરીક્ષક, સમાજ કલ્યાણ નિરીક્ષક અને ગૃહમાતા, ગૃહપતિ, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, ડેપો મેનેજર, જુનિયર આસિસ્ટન્ટ, તેમજ ગ્રુપ બીની વાત કરીએ તો જુનિયર ક્લાર્ક, આસિસ્ટન્ટ ડેપો મેનેજર, આ બધા વિભાગ એટલે કે ગ્રુપ એના અલગ વિભાગ છે, ગ્રુપ બીના અલગ વિભાગ છે, તેમાં તેમની પરીક્ષા પણ અલગ રીતની યોજાવાની છે, તે આપણે આગળ જણાવીશું। અને હમણાં મેં જણાવ્યું તે પ્રમાણે આ પરીક્ષામાં તમારે ભાગ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓનલાઈન અરજી કરવા માટે તમારે ojas.gujarat.government.in વેબસાઇટ ઓપન કરવાની છે અને તમારું અરજી પત્રક ત્યાં ભરવાનું રહેશે। તે અરજી એપ્લાય કરવાની તારીખ હું તમને જણાવી દઉં, 4/1/2024 એટલે કે આજથી 31/1/2024 સુધી તમારે આ અરજી ફોર્મ ભરવાનું છે। ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ એટલે કે gssb.gujarat.government.in વેબસાઇટ પર મૂકવામાં આવશે। એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ gssb.gujarat.government.in પર આ જે ભરતી છે તેની સંપૂર્ણ માહિતી મૂકવામાં આવશે, એ તમે ત્યાંથી અપડેટ લઈ શકો છો। ત્યારબાદ અલગ અલગ જગ્યાની વિગતો જોઈ લઈએ આપણે। આ વિગતો આપણે સંપૂર્ણ તો જોઈ નહીં શકીએ કારણ કે ઘણી બધી જગ્યાઓ પર ભરતી આવી છે, એટલે તે બતાવવા રહીશું તો આપણો વિડીયો ખૂબ જ લોંગ થઈ જશે અને તમારો સમય પણ બગડી શકે છે અને એવું આપણે થવા દઈશું નહીં। તો અમુક વિગત હું તમને જણાવી દઉં છું, જે મહત્વની વિગતો છે એ હું તમને જણાવી દઉં છું। જુનિયર ક્લાર્ક વર્ગ 3ની જગ્યા જોઈએ આપણે તો 2018 જગ્યાઓ પર આ ભરતી છે। સિનિયર ક્લાર્કમાં 532 જગ્યાઓ પર ભરતી છે। હેડ ક્લાર્કની વાત કરીએ તો 169 જગ્યાઓ છે। ઓફિસ આસિસ્ટન્ટની વાત કરીએ તો 210 જગ્યાઓ છે। જુનિયર ક્લાર્કની વર્ગ 3ની વાત કરીએ તો 590 જગ્યાઓ પર આ ભરતી આવી છે। આમ ઘણી બધી જગ્યાઓ પર આ ભરતી યોજાવાની છે। તો મિત્રો, આ વખતે મહેનત કરીને તમે લાગી જજો। એમ તમે જોઈ શકો છો આ પ્રમાણેની ભરતી રહેવાની છે। ઘણી બધી ભરતીઓ છે, એટલે કે ઘણા બધા વિભાગમાં ઘણી બધી સંખ્યામાં ભરતી આ યોજાવાની છે।
ત્યારબાદ જુનિયર ક્લાર્ક વર્ગ 3 ની વિગતવાર જગ્યાઓ જોઈ લઈએ, એટલે કે ગ્રુપ બી માં વિગતવાર જગ્યાઓ જોઈ લઈએ તો આ પ્રમાણેની તમારે જગ્યાઓ રહેવાની છે. જો તમને આ જગ્યાઓની સંપૂર્ણ માહિતી જોઈતી હોય તો તમે મારા ઈમેલ એડ્રેસ પર મેસેજ કરી દેજો. હું તમને આ PDF અવેલેબલ કરાવી દઈશ. અહીંયા હું બધી જ જગ્યાઓની માહિતી આપવા લાગીશ તો ઘણો બધો લાંબો વિડીયો થઈ જશે અને તમારો સમય પણ તેમાં બગડી શકે છે. એટલે તમને જે મહત્વની જાણકારીઓ છે તે જ હું તમને અહીંયા જણાવીશ. ત્યારબાદ આપણે વય મર્યાદાની વાત કરીએ તો વય મર્યાદા તમારે 31/1/2024 ને ધ્યાનમાં રાખીને તમારે 20 વર્ષથી ઓછી ઉંમર ન હોવી જોઈએ અને 35 વર્ષથી તમારી ઉંમર વધારે ન હોવી જોઈએ. એટલે કે 20 વર્ષથી ઓછી ઉંમર ના હોવી જોઈએ અને 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અને વય મર્યાદામાં છૂટછાટની વાત કરીએ તો વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે. તે કઈ પ્રમાણે રહેશે તે આપણે અહીંયા જણાવી દઈએ. સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ છે. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ છે. ત્યારબાદ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારને 10 વર્ષની છૂટછાટ છે. સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારને 10 વર્ષની છૂટછાટ છે. ત્યારબાદ સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારને 15 વર્ષની છૂટછાટ છે. ત્યારબાદ અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારને 15 વર્ષની છૂટછાટ છે. ત્યારબાદ અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારને 20 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. તો મિત્રો આ પ્રમાણેની વય મર્યાદા રહેવાની છે. હજી પણ તમારા મનમાં કોઈ સંકોચ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી હું તમને જણાવી દઈશ. ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરી લઈએ તો કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી તમને સ્નાતકની પદવી મળેલી હોવી જોઈએ, એટલે કે ગ્રેજ્યુએશન તમારે કરેલું હોવું જોઈએ અથવા તો સરકાર માન્ય કરેલ તેની સમક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. ત્યારબાદ કોમ્પ્યુટરની બેઝિક પાયાની માહિતી તમને હોવી જોઈએ, એટલે કે કોમ્પ્યુટર બેઝિક તમને આવડતું હોવું જોઈએ. ત્યારબાદ ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન તમને હોવું જોઈએ. એટલે કે લાયકાતની વાત કરીએ તો તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ, તમને કોમ્પ્યુટરની પાયાની માહિતી આવડતી હોવી જોઈએ અને તે પ્રમાણેનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ અને ગુજરાતી અને હિન્દી ભાષા તમને આવડતી હોવી જોઈએ. કોમ્પ્યુટરની જાણકારી એટલે કે એમાં કયા પ્રકારનું સર્ટિફિકેટ જોઈશે તેની વાત કરી લઈએ. ડિપ્લોમા અથવા તો ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ ધરાવતો હોવો જોઈએ. જો તમે ડિપ્લોમા ડિગ્રી કરેલું હોય કોમ્પ્યુટરમાં તો તે સર્ટિફિકેટ માન્ય ગણાશે. ત્યારબાદ ધોરણ 10 અથવા ધોરણ 12માં જો તમે કોમ્પ્યુટર વિષય રાખેલો હોય તે પણ માન્ય ગણવામાં આવશે. જો તમે ધોરણ 10 અને ધોરણ 12માં તમે કોમ્પ્યુટર વિષય રાખેલો હોય તો તમને બીજા કોઈ સર્ટિફિકેટની જરૂર પડશે નહીં. ત્યારબાદ પગાર ધોરણની વાત કરી લઈએ મિત્રો. આ જે ભરતી થવાની છે તેમાં પગાર ધોરણ શું રહેવાનો છે? પગાર ધોરણની માહિતી આપતા પહેલા હું તમને જણાવી દઉં, આ જે પગાર છે એ પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ રહેવાનો છે. ત્યારબાદ તમારે ફૂલ પે આવશે, એટલે કે 5 વર્ષ સુધી ફિક્સ પગાર રહેશે. હેડ ક્લાર્ક માટે 40,800 ફિક્સ રહેવાનો છે. સિનિયર ક્લાર્ક માટે 26,000 ફિક્સ રહેવાનો છે. ઓફિસ આસિસ્ટન્ટ માટે 26,000 ફિક્સ રહેવાનો છે. કલેક્ટર કચેરીના ક્લાર્કને 26,000 ફિક્સ રહેવાનો છે. જુનિયર ક્લાર્કને 26,000 ફિક્સ રહેવાનો છે. કાર્યાલય અધિક્ષકને 49,600 ફિક્સ રહેવાનો છે. કચેરી અધિક્ષકને 49,600 ફિક્સ રહેવાનો છે. સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 ને 49,600 ફિક્સ રહેવાનો છે. સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2 ને 40,800 રહેવાનો છે. સ્ટેમ્પ નિરીક્ષકને 40,800 રહેવાનો છે. સમાજ કલ્યાણ નિરીક્ષકને 40,800 રહેવાનો છે. મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીને 49,600 રહેવાનો છે. સમાજ કલ્યાણ નિરીક્ષકને 40,800 રહેવાનો છે. ગૃહમાતાને 26,000 રહેવાનો છે. ગૃહપતિને 26,000 રહેવાનો છે. ત્યારબાદ મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી કરીને 49,600 રહેવાનો છે. ત્યારબાદ મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીને 49,600 રહેવાનો છે. ત્યારબાદ આસિસ્ટન્ટ ડેપો મેનેજરને 26,000 રહેવાનો છે. ત્યારબાદ ડેપો મેનેજરને 40,800 રહેવાનો છે. ત્યારબાદ જુનિયર કાર આસિસ્ટન્ટને એટલે કે 26,000 રહેવાનો છે. તો મિત્રો
આ પ્રમાણેનો પગાર ધોરણ રહેવાનો છે. ત્યારબાદ આપણે પરીક્ષા ફીની વાત કરી લઈએ તો પરીક્ષા ફી કઈ રીતની રહેવાની છે. તો જનરલ કેટેગરી માટે પરીક્ષા ફી 500 રહેવાની છે અને અનામત વર્ગના ઉમેદવાર માટે 400 રૂપિયા ફી રહેવાની છે. એટલે કે જનરલ કેટેગરી એટલે કે બિન અનામત વર્ગના ઉમેદવારને 500 રૂપિયા ફી ભરવાની છે અને અનામત ઉમેદવારોને 400 રૂપિયા ફી ભરવાની છે. અને ઇમ્પોર્ટન્ટ માહિતી તો એ છે, પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. જો તમે પરીક્ષા આપો છો અને ત્યાં હાજર રહો છો તો તમને ફી પરત મળવાપાત્ર રહેશે. એટલે તમારે ફોર્મ ભરીને પરીક્ષા આપવી જરૂરી છે. જે પણ ઉમેદવાર પરીક્ષા આપશે તેમને તેની ફી પરત કરી દેવામાં આવશે. ત્યારબાદ પરીક્ષા પદ્ધતિની વાત કરી લઈએ તો પરીક્ષા પદ્ધતિ 2 તબક્કામાં યોજાશે. અહીંયા જોઈ શકો છો મિત્રો તમે 2 તબક્કામાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. તબક્કો 1માં પ્રાથમિક પરીક્ષા રહેવાની છે. એ પ્રાથમિક પરીક્ષા બંને ગ્રુપને એકસાથે આપવાની છે. ગ્રુપ A અને ગ્રુપ B માટે સંયુક્ત પરીક્ષા આ રહેવાની છે. પ્રાથમિક પરીક્ષા ગ્રુપ A અને ગ્રુપ B માટે એક જ રહેવાની છે. તેમાં રિઝનિંગના 40 માર્ક, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડના 30 માર્ક્સ, ઇંગ્લિશના 15 માર્ક્સ, ગુજરાતીના 15 માર્ક્સ રહેવાના છે. ટોટલ 100 માર્ક્સની આ પરીક્ષા રહેશે. પ્રાથમિક પરીક્ષા 100 પ્રશ્નોના પ્રશ્ન દીઠ 1 ગુણ લેખે કુલ 100 ગુણની રહેશે. પરીક્ષાનો સમય 60 મિનિટનો રહેશે. પ્રાથમિક જે પરીક્ષા છે એ 100 ગુણની રહેવાની છે. 100 પ્રશ્નો આવવાના છે અને તમને સમય આપવામાં આવશે એ 60 મિનિટનો સમય આપવામાં આવશે. એટલે કે 1 કલાક તમને સમય આપવામાં આવશે. ત્યારબાદ નેગેટિવ માર્ક્સની વાત કરી લઈએ તો 0.25 ગુણ નેગેટિવ માર્કિંગ રહેવાનું છે. ત્યારબાદ તબક્કા 2ની વાત કરી લઈએ એટલે કે મુખ્ય પરીક્ષાની વાત કરી લઈએ તો ગ્રુપ A માટે વર્ણનાત્મક પરીક્ષા રહેવાની છે અને ગ્રુપ B માટે MCQ પ્રકારના પ્રશ્નો ધરાવતી પરીક્ષા રહેવાની છે. એટલે કે ગ્રુપ A માં જે પરીક્ષા આપે છે તેમને વર્ણનાત્મક પરીક્ષા આપવાની રહેશે અને ગ્રુપ B માં MCQ ટાઈપ પરીક્ષા આપવાની રહેશે. લઘુત્તમ લાયકી ધોરણ એટલે કે આ વખતે લઘુત્તમ લાયકી ધોરણ પણ આપવામાં આવ્યું છે. એટલે કે તમારે પાસ થવા માટે 40% લાવવા જરૂરી છે. એમ નહીં કે 39-38% મેરિટ અટક્યું તો તમારો નંબર આવી જશે, એવું નહીં. તમારે 40% લાવવા જરૂરી છે. આ પરીક્ષામાં 40% ઉપરના ઉમેદવારોને જ સિલેક્ટ કરવામાં આવશે. તો મિત્રો તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને આ માહિતી કેવી લાગી. અને જો તમે આપણી આ ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં, કારણ કે આ જ પ્રકારની માહિતી અને અપડેટ આપણે અહીંયા આપતા રહીએ છીએ.